જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સર્વ સ્નેહી મિત્રોને પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ભગવાન શિવની આરાધનાનો દિવસો છે. ત્યારબાદ માતા પાર્વતીના દિવસો આવશે, ગણેશ ચતુર્થી આવશે. એટલે એમ કહેવાય છે કે હવે પછીનો જે સમય છે એ ભગવાન શિવના સાનિધ્યમાં જ જવાનો છે. ટોટલ એમના ફેમિલીમાં જ જવાનો છે. ભગવાન શંકરના મંદિરે જઈને આવ્યો છું અને અત્યારે હાલ મારા ખેતરની અંદર હું ચા જ બનાવી રહ્યો છું. ચા બનાવું છું. લગભગ ચા મારી ઉકળી ગઈ છે. ડાંગરો રોપાવાનું ચાલુ છે. ચા જાતે બનાવવી પડે. એનું કારણ છે કે પેલે એક અમુક શબ્દો નથી કે ખૂબ ખોટા સંબંધ થયા, મન મોટું રાખી અને અમે જીવી ગયા, ખૂબ ખોટા સંબંધ થયા. એટલે આમાં અમુક જે જીવનની મથામણ છે ને જાતે લડી લેવી પડે છે. બીજું સર્વ મજામાં હશો. ભગવાન શિવની આરાધના કરશો. ખરેખર એમને ભોળો નાથ એમને એમ કહેવામાં નથી આવતો. ખરેખર ભગવાન શિવ ભોળ્યા જ છે અને હરેક વ્યક્તિની મનોકામના એ પૂરી જ કરે છે. મન મૂકીને ઉપવાસ કરો, મન મૂકીને પ્રાર્થના કરો. હવે પછીનો જે સમય આવી રહ્યો છે ભગવાન શિવનો, ગણપતિનો, માતા પાર્વતીનો, નવરાત્રિ હોય, ગણેશ ચતુર્થી હોય, શ્રાવણ મહિનો હોય, તો આપણે બધા સાથે મળી ભગવાન શિવની આરાધના કરો. આપનો દિવસ શુભ રહે, મંગલમય રહે. ભગવાન કૃષ્ણના, ભગવાન શિવના મારી એવી પ્રાર્થના છે કે મારી વિડીયો જોનાર સર્વ લોકો સુખી થાય. હું બે હાથ જોડું, મારી દુઆઓ તમને લાગી જાય, એવા જ મારા શુભેચ્છાઓ છે. શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.